રોજ ખવાતી ફુલકા રોટી બનાવીશું. તો જેને આપણે રેગ્યુલર રોજ ખાવામાં ઉપયોગમાં લેતા હોઈએ છીએ, જે એકદમ પોચી રૂ જેવી બનશે અને સવારથી સાંજ સુધી રાખશો તો પણ કડક નહીં થાય અને એકદમ પોચી રહેશે. તો અહીંયા ઘઉંનો લોટ લીધો છે, એમાં સાથે આપણે થોડું એવું મીઠું અને ચમચી એક તેલ નાખી અને સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરી લેવાનો. સોફ્ટ લોટ બંધાઈ જાય પછી આપણે ચમચી એક પાણી અને તેલ મિશ્રણ મિક્સ કરી અને ચીકણો બનાવીને ટૂંપી લેવાનો. 10 મિનિટ રેસ્ટ ઉપર રાખી અને ફરી ટીપી અને આપણે રોટલી બનાવવાની છે. તો લોટ બાંધવાની મેથડ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો ડિટેલમાં વિડીયો ચેનલ ઉપર અવેલેબલ છે, ત્યાંથી તમે જોઈ શકો છો. એકદમ કૂણી માખણ જેવી રોટલી સવારે બનાવેલી હોય તો પણ સાંજે એવી ને એવી જ રહે. તો શું કરવું, તો કેવી રીતે લોટ બાંધવો અને લોટને સાંજ સુધી ફ્રીજ વગર બહાર પણ તમે આ લોટને રાખો તો પણ લોટ તમારો એવો ને એવો જ રહેશે. તો અહીંયા ફૂલીને બધી જ રોટલી દડા થશે. જો મારી વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો રોટલી બનાવી આપણે કેસરોલમાં રાખી દઈશું અને ઠંડી થયા પછી પણ હું તમને બતાવી દઈશ કે તમારી રોટલી એકદમ કૂણી માખણ જેવી જ રહેશે, બગડશે નહીં. તો ટિફિનમાં તમે જો લઈ જતા હોય ને તો આ મેથડ તમારા માટે ખાસ ઉપયોગી છે, જરૂરથી તમે જોજો. અને જેને રોટલી નથી આવડતી એના માટે આ વિડીયો ખાસ છે કે તમે આ રીતે તમે રોટલી બનાવશો ને તો તમારી રોટલી પણ નથી આવડતી તો પણ સરસ બનશે અને બધી રોટલી એકદમ સોફ્ટ બનશે અને ફૂલીને દડા થશે. તો અહીંયા મેં રોટલીને સર્વ પણ કરી દીધી છે અને ઠંડી થયા પછી પણ રોટલી કૂણી જ રહેશે.